તુલા રાશિવાળાઓ, 15 ઓગસ્ટની આ તારીખ તમારા જીવનમાં એક એવી હલચલ લઈને આવી શકે છે જેની શરૂઆત કદાચ બહુ નાની દેખાય, પરંતુ આવનારા સમયમાં તેની અસર તમારી જિંદગીના કોઈ મોટા ભાગ પર પડી શકે છે. બની શકે કે સવારે બધું એકદમ સામાન્ય લાગે, રોજની જેમ કામ હોય, લોકો સાથે વાતચીત થાય, ઘરમાં એવો જ માહોલ હોય અને તમને લાગે કે આજનો દિવસ પણ બાકીના દિવસો જેવો જ છે. પણ ગ્રહોની વાસ્તવિક સ્થિતિને ધ્યાનથી જોતા એક અલગ જ ચિત્ર સામે આવે છે. એક તરફ કર્મ અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલા ક્ષેત્રમાં ગુરુની મજબૂત સ્થિતિ તમારા પ્રયાસોને નવી દિશા આપવાનો સંકેત આપી રહી છે. બીજી બાજુ વક્રી શનિ તમને જૂના અધૂરા કામ, જવાબદારીઓ અને એ બાબતો તરફ પાછા વળીને જોવા માટે મજબૂર કરી રહ્યા છે જેને તમે કદાચ ઘણા સમયથી ટાળી રહ્યા છો. અને આની વચ્ચે રાહુ અને કેતુની સ્થિતિ એક એવો સવાલ ઊભો કરે છે જેને તમારે આજે બિલકુલ નજરઅંદાજ ન કરવો જોઈએ. શું જે રસ્તાને તમે અચાનક તમારા માટે સૌથી સારો માની રહ્યા છો તે ખરેખર તમારા માટે સાચો છે? શું જે વ્યક્તિની સલાહ પર તમે ભરોસો કરી રહ્યા છો તેણે તમને પૂરી સચ્ચાઈ જણાવી છે? અને શું કોઈ એવો નાનો અવસર તમારી સામે આવવાનો છે જેને તમે પહેલી નજરે સામાન્ય સમજીને છોડી શકો છો, પણ તે જ આગળ જઈને તમારા માટે એક મોટી શરૂઆત બની શકે છે? આજની આ પૂરી ભવિષ્યવાણીમાં આપણે આ જ સંકેતોને સમજીશું. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આજે આપણે માત્ર સામાન્ય વાતો નહીં કરીએ, પરંતુ 15 ઓગસ્ટ 2026 એટલે કે શનિવારના વાસ્તવિક પંચાંગ અને તે દિવસની ગ્રહ સ્થિતિના આધારે તુલા રાશિ માટે બનતા સંકેતોને સમજીશું. એટલે કે વાતને અધવચ્ચે બિલકુલ ન છોડતા, કારણ કે આગળ આપણે એ સમયની પણ વાત કરીશું જેને પંચાંગમાં શુભ સમય માનવામાં આવ્યો છે, અને એ સમયગાળાની પણ જેને રાહુ કાળના કારણે મહત્ત્વપૂર્ણ કાર્યો માટે ટાળવો વધુ સારો માનવામાં આવે છે. 15 ઓગસ્ટનું આ રાશિ પણ માત્ર એ જાણવા માટે નથી કે પૈસા આવશે કે નોકરી મળશે, પરંતુ એ સમજવા માટે છે કે તમારે આવનારા સમયમાં કયા અવસરોને ઓળખવાના છે, કયા અવસરોને સાવધાની રાખવાની છે અને કેવી રીતે શનિની શિખામણને પોતાની તાકાત બનાવવાની છે. તુલા રાશિવાળાઓ, સૌથી પહેલાં 15 ઓગસ્ટ 2026નું વાસ્તવિક પંચાંગ જોઈ લઈએ. આ દિવસ શનિવારનો છે અને હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની ત્રીજો દિવસ છે. તૃતીયા તિથિ છે. સાંજે લગભગ 5:28 સુધી રહેશે. ત્યાર પછી શુક્લ પક્ષની ચતુર્થી તિથિ શરૂ થશે. વિક્રમ સંવત 2083 સિદ્ધાર્થથી ચાલી રહ્યું છે. આ દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રભાવ રહેશે અને ચંદ્ર દિવસ દરમિયાન સિંહ રાશિથી કન્યા તરફ આગળ વધશે. પંચાંગ મુજબ અભિજીત મુહૂર્ત લગભગ 11:48 થી 12:38 સુધી જણાવવામાં આવ્યું છે અને અમૃતકાળ લગભગ રાત્રે 8:18 થી 9:53 સુધી રહેશે. જ્યારે શનિવાર હોવાના કારણે રાહુ કાળ પણ દિવસમાં રહેશે, જેનો સમય સ્થળ પ્રમાણે બદલાઈ શકે છે. તેથી કોઈ મોટા શુભ કાર્ય કે મહત્ત્વપૂર્ણ શરૂઆત માટે તમારા સ્થાનિક પંચાંગમાંથી સમયની પુષ્ટિ કરવી વધુ સારું રહેશે. અહીં એક વાત બહુ મહત્ત્વની છે. પંચાંગમાં જણાવેલા શુભ સમયનો અર્થ એ નથી કે તે સમયમાં કરવામાં આવેલું દરેક કામ આપોઆપ સફળ થઈ જશે. શુભ સમય માત્ર પરંપરાગત જ્યોતિષીય દ્રષ્ટિએ અનુકૂળ સમય માનવામાં આવે છે. સફળતા માટે તમારી તૈયારી, નિર્ણય અને મહેનત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. હવે જરા તે દિવસની વાસ્તવિક ગ્રહ સ્થિતિને સમજો, કારણ કે અસલી વાર્તા અહીંથી જ શરૂ થાય છે. 15 ઓગસ્ટે નિર્યન ગોચર અનુસાર ગુરુ કર્ક રાશિમાં સ્થિત છે. શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે. રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં છે. સૂર્ય અને બુધ કર્ક રાશિમાં સ્થિત છે. શુક્ર કન્યા રાશિમાં અને મંગળ મિથુન રાશિમાં છે. ચંદ્ર દિવસ દરમિયાન રાશિ પરિવર્તન કરે છે. તુલા રાશિથી જોતા ગુરુ કર્ક રાશિમાં તમારા દસમ ભાવને સક્રિય કરી રહ્યા છે, જે કર્મ, નોકરી, વ્યવસાય, પ્રતિષ્ઠા અને સામાજિક ઓળખ સાથે જોડાયેલા માનવામાં આવે છે. આ જ કારણ છે કે આજની તારીખમાં કરિયર અને કામકાજ સાથે જોડાયેલી વાતો સૌથી મહત્ત્વપૂર્ણ વિષયોમાંથી એક બની જાય છે. તુલા રાશિવાળાઓ, ગુરુની આ સ્થિતિ તમારા માટે એટલે મહત્ત્વની છે કારણ કે જ્યારે કર્મક્ષેત્ર સક્રિય થાય છે ત્યારે જીવનમાં માત્ર પૈસા જ નહીં, પરંતુ તમારી ઓળખ અને જવાબદારી પણ બદલાઈ શકે છે. બની શકે કે
જે કામને તમે છેલ્લા ઘણા મહિનાઓથી સામાન્ય સમજી રહ્યા હતા, એ જ કામમાં તમને અચાનક વધારે જવાબદારી મળી જાય. કોઈ વરિષ્ઠ અધિકારી તમારા કામ પર ધ્યાન આપી શકે છે. કોઈ એવો પ્રોજેક્ટ તમારી સામે આવી શકે છે જેને પહેલાં કોઈ બીજાને સોંપવામાં આવ્યો હતો. વેપાર કરનારાઓ માટે કોઈ જૂના સંપર્ક સાથે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે, અથવા કોઈ એવા ગ્રાહક સાથે સંપર્ક થઈ શકે છે જેના વિશે તમે આશા લગભગ છોડી દીધી હતી. પણ અહીં સૌથી મોટી વાત એ છે કે અવસર અને પરિણામ વચ્ચેનો તફાવત સમજવો પડશે. માત્ર કોઈનો ફોન આવી જવો એ સફળતા નથી. માત્ર કોઈ અધિકારી તમારી પ્રશંસા કરી દે તે પ્રમોશન નથી. માત્ર કોઈ ગ્રાહક રસ દાખવે તે પાકો સોદો નથી. આ સમયે તમારે દરેક સંભાવનાને પ્રક્રિયાના આગળના તબક્કા સુધી લઈ જવી પડશે. જો કોઈ વાત લેખિત રૂપમાં મળવી જોઈએ તો લેખિતમાં જ લો. જો કોઈ પેમેન્ટ થવાનું હોય તો તેની તારીખ અને શરતો સ્પષ્ટ રાખો. જો કોઈ નોકરીનો પ્રસ્તાવ છે તો તેની શરતો વાંચ્યા વિના નિર્ણય ન લો. ગુરુ તમને અવસર ઓળખવામાં મદદ કરી શકે છે, પરંતુ તે અવસરને વાસ્તવિક પરિણામમાં બદલાવવા માટે તમારી સમજદારી અને મહેનત જરૂરી રહેશે. હવે શનિની વાત કરીએ, કારણ કે 15 ઓગસ્ટ શનિવાર છે અને શનિ મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે. તુલા રાશિથી મીન છઠ્ઠો ભાવ બને છે. જ્યોતિષમાં છઠ્ઠા ભાવનો સંબંધ સેવા, નોકરી, હરીફાઈ, કરજ, સંઘર્ષ, રોગ અને વિરોધ જેવી પરિસ્થિતિઓ સાથે જોડવામાં આવે છે. એટલે શનિની આ સ્થિતિને તમને ડરાવવા માટે નહીં, પણ એક બહુ જરૂરી સંદેશ આપવા માટે છે. જે સમસ્યા છેલ્લા કેટલાક સમયથી વારંવાર તમારી સામે આવી રહી છે, તેનાથી હવે ભાગવાને બદલે તેને વ્યવસ્થિત રીતે હલ કરવી પડશે. જો કોઈ દેવું છે તો તેનો હિસાબ બનાવો. જો કોઈની સાથે વિવાદ છે તો લાગણીઓને બદલે તથ્યો સામે રાખો. જો નોકરીમાં હરીફાઈ છે તો બીજાને નીચે પાડવાને બદલે તમારી ક્ષમતા વધારો. જો કોઈ કામ વારંવાર અધૂરું રહી જાય છે તો તમારી દિનચર્યામાં બદલાવ લાવો. શનિ તમને તરત પરિણામ આપવાનો વાયદો નથી કરતા, પરંતુ અનુશાસનના માધ્યમથી સ્થિરતાની દિશા બતાવે છે. આ જ કારણ છે કે જે જવાબદારીઓને આજે તમે બોજ સમજી રહ્યા છો, તે આગળ જઈને તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. ઘણીવાર જીવનમાં એ જ કામ આપણને સૌથી વધુ થકાવે છે જેને આપણે સતત ટાળતા રહીએ છીએ. શનિનો સંદેશ એ જ છે કે સમસ્યાને સામે રાખો, તેના નાના નાના હિસ્સાઓમાં વેચો અને ધીમે ધીમે પૂરી કરો. તુલા રાશિવાળાઓ, જો છેલ્લા કેટલાક સમયથી તમને લાગી રહ્યું હતું કે તમારી મહેનતનું પરિણામ મોડું મળી રહ્યું છે, તો માત્ર મોડું થતું જોઈને નિરાશ ન થાવ. દરેક વિલંબ નિષ્ફળતા નથી હોતી. ક્યારેક ક્યારેક મોડું થવા દરમિયાન વ્યક્તિ તે પરિણામને સંભાળવા માટે તૈયાર થઈ રહ્યું હોય છે. તે પરિણામ હોય છે એને સંભાળવા માટે. હવે આવીએ રાહુ અને કેતુ તરફ, કારણ કે અહીંથી તમારી વાર્તામાં એક નવો વળાંક આવે છે. રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં સ્થિત છે. તુલા રાશિથી રાહુ 5મા ભાવ અને કેતુ 11મા ભાવ સાથે જોડાયેલા સંકેત આપે છે. 5મા ભાવને બુદ્ધિ, રચનાત્મક, શિક્ષણ, પ્રેમ, સંતાન અને નિર્ણય ક્ષમતા સાથે જોડવામાં આવે છે. જ્યારે 11મો ભાવ આવક, લાભ, મિત્રો અને નેટવર્કનું ક્ષેત્ર માનવામાં આવે છે. એટલે રાહુ તમને કંઈક નવું કરવા માટે બેચેન કરી શકે છે. અચાનક કોઈ નવા કામનો વિચાર આવી શકે છે. કોઈ ઓનલાઈન માધ્યમથી કમાણી કરવાનો વિચાર આવી શકે છે. કોઈ નવી સ્કિલ શીખવાની ઈચ્છા થઈ શકે છે. કોઈ જૂના શોખને કામમાં બદલવાનું મન થઈ શકે છે. પણ રાહુના પ્રભાવમાં આકર્ષણ બહુ જબરદસ્ત હોય છે. તમને કોઈ અવસર એટલો શાનદાર દેખાઈ શકે છે, તમે તેની ખામીઓ જોવાનું જ ભૂલી જાઓ. એટલે 15 ઓગસ્ટની આસપાસ કોઈ પણ મોટો આર્થિક નિર્ણય માત્ર ઉત્સાહમાં ન લેતા. જો કોઈ વ્યક્તિ કહે છે કે બહુ ઓછા સમયમાં બહુ મોટો લાભ થશે, તો તેને સવાલ પૂછો. જો કોઈ રોકાણ છે તો તેનું જોખમ સમજો. જો કોઈ ઓનલાઈન કમાણીનું મોડલ છે તો તેની વાસ્તવિકતા તપાસો. જો કોઈ બિઝનેસ પ્રસ્તાવ છે તો દસ્તાવેજ જુઓ. રાહુનો સૌથી મોટો પાઠ એ જ છે કે જે વસ્તુ બહુ જલ્દી બહુ સારી દેખાય છે તેને થોડી વધારે તપાસવાની જરૂર હોઈ શકે છે. તુલા રાશિવાળાઓ, 15 ઓગસ્ટની આસપાસ તમારી જિંદગીમાં એક એવી સ્થિતિ બની શકે છે જ્યાં તમને તમારા કોઈ નિર્ણય વિશે બીજા લોકોનો અભિપ્રાય બહુ વધારે સાંભળવા મળે. કોઈ કહેશે આ કામ કરો, કોઈ કહેશે આમાં બહુ જોખમ છે,
કોઈ કહેશે આ તક હાથમાંથી જવા ન દો, અને કોઈ તમને એટલા ઉત્સાહિત કરી દેશે કે તમે તપાસ કર્યા વગર જ આગળ વધવા લાગશો. આવા સમયે તમારે એક વાત યાદ રાખવાની છે, સલાહ સાંભળવી ખોટી નથી, પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં તથ્યો જોવા જરૂરી છે. તમારી જિંદગીનો નિર્ણય કોઈ બીજાની ઉત્સુકતા, ડર કે અનુભવના આધારે નહીં, પણ તમારી પરિસ્થિતિના આધારે હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ખરેખર તમારું હિત ઈચ્છે છે તો તે તમને વિચારવાનો સમય આપશે. જે વ્યક્તિ તમને તરત નિર્ણય લેવા માટે મજબૂર કરે છે તેની વાતને વધુ સાવધાનીથી જોવી જોઈએ. હવે એ નાના અવસરની વાત કરીએ જેનો સંકેત આજની આખી સ્થિતિમાં વારંવાર દેખાઈ રહ્યો છે. તુલા રાશિવાળાઓ, આવનારા સમયમાં તમારી સામે કોઈ એવો અવસર આવી શકે છે જેને જોઈને તમે કહી શકો છો કે આમાં એવું તે શું મોટું છે. બની શકે કે કોઈ નાનો પ્રોજેક્ટ મળે, કોઈ વધારાની જવાબદારી મળે, કોઈ જૂના ગ્રાહકનું નાનું કામ મળે, કોઈ પરીક્ષા કે નોકરીની નાની શરૂઆત હોય, કોઈ વ્યક્તિ સાથે પહેલીવાર સંપર્ક થાય, કોઈ નાની સ્કિલ શીખવાનો અવસર મળે. પણ યાદ રાખજો, મોટી સફળતા હંમેશા મોટા દસ્તાવેજથી નથી આવતી. ઘણીવાર નાની શરૂઆત જ આગળ જઈને મોટો રસ્તો બને છે. એટલે કોઈ કામને માત્ર એટલા માટે ન છોડો કે તેની શરૂઆત નાની છે. પહેલાં જુઓ કે તેમાં આગળ વધવાની શક્યતા કેટલી છે. ગુરુ તમને કર્મક્ષેત્રમાં આગળ વધવાની તક આપી રહ્યા છે અને શનિ તમને એ શીખવી રહ્યા છે કે નાની વસ્તુને સતત કરવાથી મોટું પરિણામ લાવી શકાય છે. જો કોઈ કામ નાનું છે પણ શીખવાની અને આગળ વધવાની સંભાવના આપે છે તો તેને ગંભીરતાથી જુઓ. હવે ધન અને આર્થિક સ્થિતિની વાત કરીએ. તુલા રાશિવાળાઓ માટે આ સમયે કમાણીનો સંબંધ કામ અને જવાબદારી સાથે વધુ જોડાયેલો જોવા મળે છે. તેથી જો તમે નોકરી કરો છો તો તમારી કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપો. જો વેપાર કરો છો તો જૂના ગ્રાહકો અને વિશ્વસનીય સંપર્કોને નજરઅંદાજ ન કરો. જો કોઈ પેમેન્ટ અટકેલું છે તો નિયમિત અને વ્યવસ્થિત રીતે તેનું ફોલોઅપ કરો. જો કોઈએ પૈસા આપવાનો વાયદો કર્યો છે તો તારીખ અને શરતો સ્પષ્ટ રાખો. અને જો તમારી પાસે અચાનક વધારાના પૈસા આવે છે તો તેને પૂરેપૂરા વાપરી નાખવાને બદલે થોડો હિસ્સો બચતમાં રાખવાનું શરૂ કરો. રાહુના પ્રભાવથી જલ્દી લાભ મેળવવાનું આકર્ષણ વધી શકે છે. એટલે સટ્ટો, જુગાર કે સમજ્યા વગર જોખમ લેવાથી બચવું સમજદારી રહેશે. જ્યોતિષીય સંકેતોને રોકાણની ગેરંટી સમજવી યોગ્ય નથી. કોઈ પણ નાણાકીય નિર્ણયમાં વાસ્તવિક જાણકારી અને યોગ્ય આર્થિક સલાહને પ્રાથમિકતા આપવું. નોકરી કરતા તુલા રાશિવાળાઓ માટે 15 ઓગસ્ટની આસપાસ કાર્યસ્થળ પર એક મહત્ત્વની વાત એ હોઈ શકે છે કે તમને તમારી જવાબદારીનો વ્યાપ વધતો હોય તેવો અનુભવ થાય. બની શકે કે તમારા અધિકારી તમારી પાસેથી એવી વસ્તુઓની અપેક્ષા રાખે જે પહેલાં તમારી જવાબદારીમાં ન હતી. શરૂઆતમાં તમને લાગશે કે વધારાનું કામ શા માટે આપવામાં આવે છે, પણ જો એ કામ તમારી ક્ષમતા બતાવવાની તક છે તો તેને માત્ર બોજ સમજીને છોડી દેવું સાચું નહીં હોય. સાથે જ તમારા કામનો રેકોર્ડ રાખો. તમે શું કર્યું, ક્યારે કર્યું અને કોને સોંપ્યું. તેની યોગ્ય જાણકારી તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આનો અર્થ એ નથી કે દરેક સહકર્મી પર શક કરવો. આનો અર્થ માત્ર એટલો છે કે વ્યાવસાયિક જીવનમાં સ્પષ્ટતા તમારા પક્ષમાં રહે છે. વેપાર કરતા જાતકોએ ભાગીદારી અને પેમેન્ટની બાબતોમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ. મિત્રતા અને વેપાર બંને અલગ અલગ વસ્તુઓ છે. જો કોઈ મિત્ર સાથે તમારી બિઝનેસ કરવા માંગો છો તો માત્ર દોસ્તીના ભરોસે બધું છોડી દેવાને બદલે જવાબદારીઓ લેખિતમાં નક્કી કરો. કોણ કેટલું રોકાણ કરશે, કોણ શું કામ કરશે, પૈસા ક્યારે આવશે અને નફો કેવી રીતે વેચવામાં આવશે. આ વાતોને પહેલાં સ્પષ્ટ કરવી વધુ સારી છે. જો સામેવાળો લેખિત વ્યવસ્થાથી બચી રહ્યો છે તો તમારે પણ ઉતાવળ ન કરવી જોઈએ. સાચી ભાગીદારી એ જ હોય છે જેમાં નિયમો બંને માટે સ્પષ્ટ હોય. હવે પરિવાર અને સંબંધો તરફ આવી. તુલા રાશિવાળાઓ, તમે અવારનવાર ઘરમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરો છો. તમે ઈચ્છો છો કે કોઈ ઝઘડો ન થાય અને એટલા માટે ઘણીવાર પોતાની વાત પણ રોકી લો છો. પરંતુ 15 ઓગસ્ટની આસપાસ કોઈ જૂના વિષય પર ચર્ચા થઈ શકે છે. પૈસા, જવાબદારી, ઘરનો કોઈ નિર્ણય અથવા કોઈ સંબંધી સાથે જોડાયેલી વાત ફરી
સામે આવી શકે છે. જો આવું થાય છે તો અવાજ ઊંચો કરવાથી બચો. પહેલા પૂરી વાત સાંભળો. સંભવ છે કે તમને જાણકારીનો માત્ર એક જ ભાગ ખબર હોય. જો મામલો સંપત્તિ કે મોટો ધન સાથે જોડાયેલો છે તો લાગણીઓને બદલે દસ્તાવેજો પર ભરોસો કરો. પરિવારનો સંબંધ મહત્વનો છે, પણ પોતાના અધિકારોની રક્ષા કરવી પણ એટલી જ જરૂરી છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો રાહુ 5મા ભાવમાં સાથે જોડાયેલા હોવાથી લાગણીઓ થોડી તીવ્ર બની શકે છે. કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે અથવા જૂના સંબંધની યાદ પાછી આવી શકે છે. પણ આ સમયે માત્ર લાગણીઓના આધારે કોઈ મોટો નિર્ણય ન લો. સામેવાળું પાત્ર શું કહે છે તેના કરતાં વધુ એ જુઓ કે તે સતત શું કરે છે. જો કોઈ વ્યક્તિ તમારી મર્યાદાઓનું સન્માન કરે છે અને તેના શબ્દો અને વર્તન એક સરખા છે તો સંબંધને સમય આપી શકાય છે. પણ જો કોઈ વ્યક્તિ વારંવાર ભ્રમ પેદા કરે છે, એક દિવસ બહુ નજીક આવે છે અને બીજા દિવસે સાવ દૂર જતો રહે છે, તો તમારે તમારી લાગણીઓની સાથે તમારી જવાબદારીને પણ સાથે રાખવી પડશે. જે લોકો પહેલેથી જ રિલેશનશિપમાં છે તેમણે નાની નાની વાતોને લઈને શંકા કરવાથી બચવું જોઈએ. વાતચીત અને સ્પષ્ટતા બહુ જરૂરી છે. સંતાન સાથે જોડાયેલી બાબતોમાં પણ ધ્યાન જઈ શકે છે. જો બાળકના ભણતર, કરિયર કે કોઈ નિર્ણયને લઈને ચિંતા છે તો તેના પર માત્ર દબાણ લાવવાને બદલે તેની વાસ્તવિક સ્થિતિ સમજવાનો પ્રયાસ કરો. બાળકની તુલના બીજા બાળકો સાથે કરવાથી તેના આત્મવિશ્વાસ પર અસર પડી શકે છે. જો તે કોઈ નવા ક્ષેત્રમાં રસ દાખવી રહ્યો છે તો પહેલાં તેનો રસ અને ક્ષમતા સમજો. દરેક બાળકનો રસ્તો અલગ હોઈ શકે છે. તમારું કામ તેનો રસ્તો નક્કી કરવાનું નથી, પણ તેને સાચો નિર્ણય લેવામાં મદદ કરવાનું છે. હવે મંગળની વાત કરીએ. મંગળ મિથુન રાશિમાં સ્થિત છે અને તુલા રાશિથી આ 9મો ભાવ બને છે. આ સ્થિતિ યાત્રા, ઉચ્ચ શિક્ષણ, જ્ઞાન, ધર્મ અને જીવનની દિશા સાથે જોડાયેલા વિષયોને સક્રિય કરે છે. આવનારા સમયમાં યાત્રાનું આયોજન બની શકે છે. કોઈ લાંબા અંતરનું કામ હોઈ શકે છે. કોઈ કોર્સ કે નવા શિક્ષણની શરૂઆતનો વિચાર આવી શકે છે. પણ મંગળની ઉર્જામાં ઉતાવળથી બચવું જરૂરી છે. મુસાફરી કરતી વખતે દસ્તાવેજો અને જરૂરી સામાન સાચવીને રાખો. જો જાતે વાહન ચલાવી રહ્યા છો તો ઝડપ કરતાં સુરક્ષાને વધુ મહત્ત્વ આપો. અને જો યાત્રા કોઈ મોટા આર્થિક કે વ્યાપારિક નિર્ણય સાથે જોડાયેલી છે તો ત્યાં મળેલા પ્રસ્તાવ પર તરત સહી કરવાને બદલે પહેલાં તેના વાંચો અને સમજો. શુક્ર કન્યા રાશિમાં સ્થિત છે અને તુલા રાશિથી 12મો ભાવ બને છે. શુક્ર તમારી રાશિના સ્વામી છે. તેથી આ સ્થિતિમાં અંગત જીવન, આરામ, ખર્ચ અને માનસિક શાંતિ પર ધ્યાન વધી શકે છે. તમને ઘર, કપડાં, યાત્રા કે કોઈ અંગત ઈચ્છા પર ખર્ચ કરવાનું મન થઈ શકે છે. ખર્ચ કરવાનો ખોટો નથી, પણ બજેટની અંદર રહેવું જરૂરી છે. જો કોઈ વસ્તુ માત્ર એટલા માટે ખરીદી રહ્યા છો કારણ કે આ સમયે તમને સારું લાગી રહ્યું છે તો પહેલાં વિચારો કે તેની ખરેખર જરૂર છે કે નહીં. નાની નાની આયોજન વગરની વસ્તુઓ ખરીદીઓ મળીને મોટો ખર્ચો બનાવી શકે છે. હવે ચંદ્રની સ્થિતિની વાત કરીએ. દિવસની શરૂઆતમાં ચંદ્ર સિંહ રાશિમાં રહેશે અને પછી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આનાથી મનની દિશામાં બદલાવ અનુભવાઈ શકે છે. સવારે તમે સામાજિક સંપર્ક, મિત્રો અથવા તમારી ઉપસ્થિતિઓ વિશે વધુ વિચારી શકો છો. જ્યારે પછીથી તમારું ધ્યાન અંગત ચિંતાઓ, ખર્ચાઓ કે અધૂરા કોઈ કામ તરફ જઈ શકે છે. એટલે કોઈ એક નાની વાતને આખા દિવસની ચિંતા ન બનાવો. જો મનમાં બેચેની હોય તો કામને નાના હિસ્સાઓમાં વહેંચીને પૂરું કરો. એક સાથે દરેક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાથી તણાવ વધી શકે છે. તુલા રાશિવાળાઓ, હવે એક બહુ જરૂરી વાત. જો તમને લાગે છે કે તમારી આસપાસ કોઈ વ્યક્તિ તમારી પ્રગતિને લઈને અસહજ છે તો માત્ર ગ્રહોના આધારે તેને તમારો દુશ્મન ન માની લેતા. તેના વર્તનને સમયની સાથે જુઓ. શું તે સતત તમારી સફળતાને નાની ગણાવે છે? શું તે તમારી અંગત વાતો બીજાઓને જણાવે છે? શું તે તમારા દરેક નવા પ્રયાસમાં કારણ વગર ડર પેદા કરે છે? શું તે માત્ર ત્યારે જ તમારી પાસે આવે છે જ્યારે તેને તમારી પાસે કોઈ કામ હોય? જો આવું વર્તન વારંવાર જોવા મળે છે તો તમારે તમારી મર્યાદાઓ નક્કી કરવી જોઈએ. લડાઈ કરવાની જરૂર નથી. બસ અંગત જાણકારી મર્યાદિત કરી દો અને તમારી યોજનાઓ પૂરી ન થાય ત્યાં સુધી તમારા પૂરતી જ સીમિત રાખો. તમારી ચૂપકીદી ઘણીવાર તમારી સુરક્ષા બની શકે છે અને અહીં
શનિનું એક બહુ મોટું વરદાન સમજવું જરૂરી છે. શનિ તમને એક ક્ષમતા આપી શકે છે કે તમે એ વસ્તુઓને સહન કરી શકો જેને પહેલાં જોઈને તમે તૂટી જતા હતા. પહેલાં કોઈની આલોચના તમને પરેશાન કરતી હતી, હવે તમે તેને સાંભળીને આગળ વધવાનું શીખી શકો છો. પહેલાં મોડું થવું તમને નિરાશ કરતું હતું, હવે તમે સમજી શકો છો કે પ્રક્રિયા પણ જરૂરી છે. પહેલાં નાની નિષ્ફળતા તમને રોકી દેતી હતી, હવે તમે એમાંથી જ શીખીને ફરી પ્રયાસ કરી શકો છો. આ જ શનિની સૌથી મોટી શિખામણ છે. શનિને માત્ર ડરના ગ્રહના રૂપમાં ન જુઓ. કર્મ અને અનુશાસનની દ્રષ્ટિએ જોઈએ તો શનિ તમને મજબૂત બનાવવાની તક આપે છે. તુલા રાશિવાળાઓ, જો આ સમયે તમારા મનમાં કોઈ નવું કામ શરૂ કરવાનો વિચાર છે તો તેને પૂરી રીતે દબાવવાની જરૂર નથી, પણ યોજના લખો, ખર્ચનો અંદાજ લગાવો, સમય જુઓ, જોખમ સમજો અને પછી નાનું કદમ ઉઠાવો. જો પહેલાં કોઈ કામમાં નિષ્ફળ ગયા છો તો એવું ન માનો કે તમે એ કામને લાયક નથી. બની શકે છે કે તે સમયે તમારી તૈયારી ઓછી હતી, બની શકે છે કે રીત ખોટી હતી, બની શકે છે કે પરિસ્થિતિઓ અલગ હતી. આ વખતે એ જ અનુભવનો ઉપયોગ કરો. રાહુ નવો રસ્તો બતાવી શકે છે અને શનિ તમને એ રસ્તા પર ટકી રહેવાની પરીક્ષા આપી શકે છે. જો તમે બંનેને સંતુલિત કરીએ તો આગળ વધવાની સંભાવના મજબૂત બની શકે છે. અને હવે એ સંકેતની વાત કરીએ જેનો ઉલ્લેખ આપણે શરૂઆતમાં કર્યો હતો. એ વ્યક્તિ કોણ હોઈ શકે છે જેની ભૂમિકા તમને મોડેથી સમજાશે. તુલા રાશિવાળાઓ, આનો કોઈ ચોક્કસ ચહેરો કે નામ ગ્રહો પરથી જણાવી શકાતું નથી, પણ તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેની વાતો અને કર્મોમાં તફાવત તમે ધીમે ધીમે જોવાનું શરૂ કરો. બની શકે છે કે તે તમારા માટે ખરાબ ન હોય, પણ તમારું હિત અને તેનું હિત અલગ હોઈ શકે છે. એટલા માટે તેના વર્તનને જુઓ. જે વ્યક્તિ તમારી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમારું સન્માન કરે છે, તમારી સફળતામાં ખુશી મનાવે છે અને જરૂર પડીએ તમને સાચું કહે છે, તેની કિંમત સમજો. અને જે વ્યક્તિ માત્ર તમારા સારા સમયમાં જ તમારી પાસે આવે છે, તેનાથી અંતર જાળવવા માટે કોઈ મોટા ઝઘડાની જરૂર નથી. બસ તમારી મર્યાદાઓ સ્પષ્ટ રાખો. 15 ઓગસ્ટનો દિવસ તમને એ પણ સમજાવી શકે છે કે દરેક ઉપલબ્ધિને તરત દુનિયા સામે જણાવવી જરૂરી નથી. જો કોઈ કામ શરૂ કર્યું છે તો પહેલાં તેને મજબૂત કરો. જો કોઈ પૈસા આવવાના છે તો પહેલાં તેના આવવાની ખાતરી કરો. જો કોઈ નોકરીનો પ્રસ્તાવ છે તો દસ્તાવેજ વાંચો. જો કોઈ નવો સંબંધ છે તો સમય આપો. જો કોઈ વ્યાપારિક યોજના છે તો તેની વાસ્તવિકતા તપાસો. જાહેરાત કરતાં વધારે જરૂરી પરિણામ છે. શનિનો સ્વભાવ તમને આ જ પ્રકારની સ્થિરતા તરફ લઈ જાય છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો કોઈ ગ્રહ સ્થિતિના આધારે કોઈ બીમારીનો ચોક્કસ દાવો કરવો યોગ્ય નથી, પણ આ સમયે તમારી દિનચર્યાને નજરઅંદાજ કરવી સાચી નહીં હોય. ઊંઘ પૂરી કરો, ભોજન સમયસર લો અને સતત તણાવમાં રહેવાથી બચો. જો કોઈ વાસ્તવિક સ્વાસ્થ્ય સમસ્યા છે તો તેને માત્ર ગ્રહોનો પ્રભાવ માનીને છોડી દેવાને બદલે યોગ્ય ડૉક્ટરની સલાહ લો. આધ્યાત્મિક સાધના મનને શાંતિ આપી શકે છે, પણ તે સારવારનો વિકલ્પ નથી. જો તમારી શ્રદ્ધા છે તો શનિવારે શનિદેવનું સ્મરણ કરો, ભગવાન શિવનું ધ્યાન કરો અને તમારી ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદની મદદ કરો. કોઈને ડરાવવાથી મોંઘા ઉપાયો કરવાની જરૂર નથી. તુલા રાશિવાળાઓ, 15 ઓગસ્ટનો સૌથી મોટો સંદેશ એ જ છે કે હવે તમારે તમારા જીવનમાં ઝડપ કરતાં વધારે સ્થિરતા જોઈએ. ગુરુ કર્મક્ષેત્રમાં અવસરો તરફ ધ્યાન દોરી રહ્યા છે. શનિ તમને મહેનત, અનુશાસન અને જવાબદારીનો રસ્તો બતાવી રહ્યા છે. રાહુ તમને નવા વિચારો અને આકર્ષક અવસર બતાવી શકે છે, પણ સાથે જ તપાસની જરૂરિયાત પણ ઊભી કરે છે. કેતુ તમને કેટલાક જૂના સંબંધો અને લાભના સંસ્થાઓથી દૂરીનો અનુભવ કરાવી શકે છે. આ તમામ સંકેતોને ભેગા કરીને જોઈએ તો ચિત્ર એ જ બને છે કે આવનારો સમય તમારા માટે નવી દિશા બનાવવાનો હોઈ શકે છે, પણ તમારે દરેક કદમ વિચારી સમજીને મૂકવું પડશે. જય શનિદેવ. આપનો દિવસ મંગળમય રહે.